હવે તમને વિચાર આવે કે ટ્રાફિક પોલીસ ગરબડ કરી રહી છે તો ટ્રાફિક પોલીસના વિડીયો બનાવવાનો તમારા શોખને અત્યારે માંડી વાળજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટ બગડી છે અને બગડી છે એટલા માટે કારણ કે હાઈકોર્ટ માની રહી છે કે ટ્રાફિક સુધારવા જ્યારે હાઈકોર્ટે પોલીસને સૂચના આપી છે ત્યારે વિડીયો બનાવનારા પોલીસની કામગીરીમાં દખલ કરી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટે કોર્ટના અનાદરનો ગુનો દાખલ કરવાની સૂચના આપી છે। શક્ય છે કે આ મામલે હવે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અનાદરના કેસમાં આરોપી બને તો નવાય નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટની। ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિટિશન થઈ છે જેની અંદર અમદાવાદની બદતર સ્થિતિ માટે અપીલ કરવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે, પ્રાર્થના કરવામાં આવી છે કે આ શહેરને નામદાર અદાલત બચાવી લે, કારણ કે ઠેર ઠેર રસ્તાઓ તૂટેલા છે, વાહનો ચલાવવા માટે રસ્તા રહ્યા નથી, ગેરકાયદેસર પાર્કિંગ થઈ રહ્યું છે, રસ્તા ઉપર લારીના ઢગ ખડકાઈ ગયા છે અને ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી નથી। રોંગ સાઈડમાં લોકો આવે છે અને હજારોની સંખ્યામાં લોકો માર્યા જાય છે। યુદ્ધમાં જેટલા લોકો મરતા નથી એના કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મરે છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ લીધું। અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ઠપકો આપતા કહ્યું કે બધું જ નિયમબદ્ધ ચાલવું જોઈએ, તેના માટે તમારે જે કરવું પડે તે કરો। આ દરમિયાન અમદાવાદમાં એક ઘટના ઘટે છે। અમદાવાદ ટ્રાફિક પોલીસનો દાવો એવો છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસ રોંગ સાઈડમાં આવતા વાહનો સામે ડ્રાઈવ ચલાવી રહી હતી ત્યારે એક યુવાનને પકડે છે અને તેનો મેમો બનાવે છે। જેને પકડ્યો, જેનો મેમો બનાવ્યો, તેના એક મિત્રનું નામ છે શુભમ ઠાકર। શુભમ ઠાકર કાયદાનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી છે અને તેમને એવું લાગ્યું કે પોલીસ કાયદામાં રહીને કામ કરતી નથી। પોતાના મિત્રનો મેમો બનતા શુભમ ઠાકર 4 રસ્તા ઉપર જતા જ્યાં પોલીસ કામગીરી કરતી હોય તેના વિડીયો બનાવવા લાગ્યા અને ખાસ કરી ટીઆરબી જવાનને વાહન રોકવાની સત્તા નથી, મેમો બનાવવાની સત્તા નથી તેવા પ્રશ્નો પૂછી તેમના વિડીયો ચાલી રહ્યા હતા। એ વાત સાચી છે કે રસ્તા ઉપર રહેલા ટીઆરબી જવાન આ નોકરીને લોકોના ખિસ્સા ખંખેરવાની નોકરી ગણી રહ્યા છે। પણ પછી વાત આગળ વધે છે। એક સ્થળે તે પહોંચે છે જ્યાં આગળ ટ્રાફિકના ઇન્ચાર્જ અધિકારી સાથે ઝઘડો થાય છે અને પછી તે આઈપીએસ સફીન હસનને ફોન કરે છે અને ફોન કર્યા પછી જ્યારે આઈપીએસ સફીન હસન ટ્રાફિક ઇન્ચાર્જનો મત સાંભળે છે અને તેમનો અભિપ્રાય લે છે ત્યારે ખબર પડે છે કે શુભમ ઠાકર ઠેર ઠેર ટ્રાફિક પોલીસના કામમાં અવરોધ કરવા વિડીયો બનાવી રહ્યા છે। આઈપીએસ સફીન હસને શુભમ ઠાકર સામે ગુનો દાખલ કરવાની સૂચના આપી। ગુનો પણ દાખલ થઈ ગયો, પણ પછી શુભમ ઠાકર પહોંચે છે આમ આદમી પાર્ટીના નેતા પાસે અને નેતાઓ પછી એક પ્રેસ કોન્ફરન્સ કરે છે, પોલીસની કામગીરીની ટીકા અને નિંદા કરે છે। પણ જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલાની સુનાવણી નીકળી ત્યારે બંને પક્ષના વકીલોએ ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશને કહ્યું કે સર, સોશિયલ મીડિયા ઉપર જે લોકો કામ કરી રહ્યા છે, પોલીસના વિડીયો બનાવી રહ્યા છે, આ પોલીસના કામમાં દખલ કરે છે। જ્યારે નામદાર અદાલતે પોલીસને સૂચના આપી છે કે નિયમોનું પાલન કરાવો, ત્યારે આ પ્રકારની દખલ કરતા અને અપપ્રચાર કરતા લોકો પોલીસની છબી બગાડી રહ્યા છે। એનો અર્થ એવો થયો કે નામદાર અદાલતના આદેશનું અવમાન થઈ રહ્યું છે। નામદાર અદાલતે પણ માની લીધું, સ્વીકારી લીધું કે આ પ્રકારના વિડીયો બનાવવા, અપપ્રચાર કરવો એ નામદાર અદાલતના આદેશનું અવમાન છે। એટલે સરકારી વકીલને સૂચના આપી છે કે સોગંદનામા ઉપર કઈ વ્યક્તિઓ આ પ્રકારનું કામ કરી રહ્યા છે તેમના નામ આપો, અમે અવમાનની ફરિયાદ દાખલ કરીશું। હવે શુભમ ઠાકર સામે એક તરફ ફોજદારી ફરિયાદ તો ચાલી રહી છે, બીજી તરફ અવમાનની ફરિયાદ પણ થશે। સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા અને શુભમ ઠાકરે જે પ્રેસ કોન્ફરન્સ કરી, જાણકારી એવી છે કે સરકારી વકીલ જો આમ આદમી પાર્ટીના નેતાના નામ પણ આપે તો તેમની સામે પણ અવમાનનો ગુનો નોંધાશે, તેમને હાઈકોર્ટના પગથિયા ચડવા પડશે। એટલે તમને પણ શોખ હોય ટ્રાફિક પોલીસના વિડીયો બનાવવાનો તો બનાવજો, પણ વિચાર કરજો, અદાલત તમારી પર નજર રાખી રહી છે। શક્ય છે કે શુભમ ઠાકર અને આમ આદમી પાર્ટીના નેતાની જેમ
તમે પણ અદાલતના અવમાનના કેસના આરોપી બની શકો છો. તો થોડોક સમય શાંત રહો, મનને શાંત રાખો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. કાર ચલાવતા હો તો સીટ બેલ્ટ પહેરો, સ્કૂટર ચલાવતા હો તો હેલ્મેટ પહેરો, અને ન પહેર્યું હોય તો ચૂપચાપ પોલીસ રોકે ત્યારે દંડ ભરી દો. કારણ કે આપણે બધા જ કાયદા હેઠળ નિયમ આધીન જીવવા માટે જન્મ્યા છીએ, એ સ્વીકારી લેવાની જરૂર છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને મને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.